લોકશાહીનો મહાપર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નવસારી મહાનગરપાલિકાની પહેલીવાર ચૂંટણી અને નવસારી મહાનગરપાલિકાની પહેલીવાર ચૂંટણીની અંદર વોર્ડ નંબર 7ની અંદર તમામ ચારે ચાર ઉમેદવારો પ્રથમ વખત ચુનાવ લડી રહ્યા છે. તો ત્યારે એમની સાથે વાતો કરીશું. રાકેશભાઈ, કેવો અત્યાર સુધીનો પ્રચાર પ્રસાર પૂર્ણ થયો? આજનો ઉત્સાહ કેવો? લોકોમાં જાગૃતિ કેવી? 100% જાગૃતિ બહુ ફાઇન છે. મતદાન સવારથી બહુ ફાઇન છે, લાઈન ચાલતી છે ને 100% રિઝલ્ટ સારું મળશે. રિઝલ્ટ સારું મળશે કે પછી પેનલ સાથે જીતશો? પેનલ સાથે જીતવાના, એમાં કોઈ બે મત નથી, કોઈ બે મત છે જ નથી. એ વાત આવતી જ નથી પેનલ તૂટવાની વાત. જ્યારે શ્રેષ્ઠ નેતૃત્વએ ખૂબ એમ કહેવાય કે અનુકંપા કરી હોય, કારણ કે આટલા વર્ષનો તમારું જે ગ્રાઉન્ડ વર્ક જે ખરું બરાબર, એ ગ્રાઉન્ડ વર્ક કોઈ જગ્યાએ કામ લાગ્યું? કારણ કે આજ સુધી તમે લોકોના પ્રચાર પ્રસાર માટે દોડતા હતા, આ વખતે પોતાના પ્રચાર પ્રસાર માટે દોડ્યા, કેવું લાગ્યું? થોડું ડિફરન્ટ લાગ્યું, એમ જોવા કરતાં કંઈ અલગ જ લાગ્યું. એમ પહેલા બીજા માટે કરતાં આ વખતે મારા માટે કામ કરવાનું હતું, એટલે ઉત્સાહ ડબલ થયો ને નવી વસ્તુ જાણવાની મળી. પહેલા સંગઠનમાં કામ કરતો હતો, હવે વહીવટનું કામ કરવાનું છે. ડિફરન્ટ છે, લાગ્યું પણ મજા આવી ગઈ. એવું નથી લાગતું કે આ પ્રચાર પ્રસારની અંદર કલર થોડોક વધારે ડાર્ક થઈ ગયો? એ તો 100% છે ને એના કરતા હજુ ડાર્ક થવાનો છે 5 વર્ષમાં, એ બી મને ખબર. આ મહત્વની વાત છે કે એના કરતા હજુ 5 વર્ષ વધુ ડાર્ક થવાનો છે. તો સાથે જ અમારા રોશનીબેન છે. રોશનીબેન, એક ઘરની જવાબદારી હોય ને હવે એક આખા વોર્ડની જવાબદારી આવવાની છે. અત્યાર સુધી દાખલા તરીકે ભાઈ જે કામો આપણે સોસાયટીની અંદર જોતા હોય કે લોકો આવતા હોય, આપણે એમને પ્રશ્ન પૂછતા હોય, લોકો જ્યારે હવે તમને પ્રશ્ન પૂછશે અથવા તો તમારી પાસે કમ્પ્લેન લઈને આવશે, તો કેવી રીતે વધાવશો એમને? કારણ કે તમે આમાંથી વીતી ચૂક્યા છો, હવે તમારો વારો આવ્યો છે. જેવી રીતના એક સ્ત્રી પોતાના પરિવારની કે કોઈ બી સમસ્યાનો હલ લાવી શકે છે, એઝ અ સ્ત્રી તરીકે જે રીતના ઘર હેન્ડલ કરી શકે છે, સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે, તો મને એ પણ વિશ્વાસ છે કે હું મારા જનતાનો પણ હું વિશ્વાસ જીતી શકીશ ને એમની સમસ્યાઓનો હું હલ લાવી શકીશ. 28 તારીખની તૈયારી કેવી ચાલી રહી છે? 28 તારીખની જ્યારે જોરમાં બીજે બુક થઈ ગયું? હોપફુલી. તો આ છે વોર્ડ નંબર 7ના અન્ય બે ઉમેદવારો. એકની સાથે વાત કરીએ, રૂપેશભાઈ શાહ, અને ત્યારબાદ તમે જોયું પ્રમાણે કે રાકેશભાઈ ઉર્ફે જેને રાકેશ કેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને સાથે જ અમારા રોશનીબેન. તો આ પ્રમાણે પડેપડની અપડેટ અમે આપતા રહીશું. હાલ અમે આવી પહોંચ્યા છે નવસારી હાઈસ્કૂલની અંદર, અને નવસારી હાઈસ્કૂલની અંદર પણ આપ જુઓ છો એ મુજબ કે મત આપવા માટે, મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો કતારમાં ઉભા રહ્યા છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.